હેલો મિત્રો, હર હર મહાદેવ। તો હું ભાતીગળમાંથી વસ્તુ લઈ અને પહોંચી ગઈ પાર્લરમાં। બ્યુટી પોઈન્ટ પાર્લરમાં છે, ખૂબ જ સારું અને પ્રખ્યાત છે। અને ત્યારબાદ આપણે બેસી ગયા ચેર ઉપર, મસ્તનું બ્લાઉઝ પહેરીને આપણે તો રેડી થઈ ગયા। અને આંટીએ ચાલુ કરી દીધી હેરસ્ટાઈલ, એકદમ મસ્તની ઝીણી ઝીણી કર્લ્સ હેરસ્ટાઈલ લેવાની હતી અને જે ચાલુ કરી દીધી। અને ત્યારબાદ મેકઅપ પણ ચાલુ કરી દીધો, ફેસ ક્લીન કરી દીધું, એકદમ મસ્તનું મજા આવી ગઈ। અને પછી આ ફેસ ઉપર લગાડી દીધું મોઇશ્ચરાઇઝર, અને જેથી ફેસ એકદમ ક્લીન થઈ જાય। અને ભાઈ આ ઓરેન્જ કલરનું લગાડીને મને તો એવું લાગ્યું આવો મેકઅપ હશે। પછી થોડી વાર થઈ તો મસ્તનું આંટીએ લગાડી દીધું ફેસ ઉપર બ્લશર, અને બ્લશર લગાડીને મસ્ત ક્યુટ કરી દીધું। અને ત્યારબાદ મેકઅપ થઈ ગયો ડન। અને આંટીએ ચાલુ કરી દીધી આંખ ઉપર લગાડવાની આઈલાઇનર, જેથી આંખ ખૂબ મોટી લાગે। અને પછી પગ પર મહેંદી લગાડવાની હતી, એટલે મસ્તની મહેંદી લગાડી દીધી। અને ત્યારબાદ આંટીએ આઈસ ઉપર આઈલેસીસ લગાડી દીધી, જેથી આંખ મોટી લાગે। અને જો ભાઈ મેકઅપ એકદમ મસ્તનો ડન થઈ ગયો, પણ થોડો મેકઅપ વધારે ટચસ કરવા માટે આંટીએ વધારે ગ્લો કરી દીધો, એકદમ મસ્તનો। અને ભાઈ જુઓ મેકઅપ થઈ ગયો ડન, અને મજા પડી ગઈ। પછી આંટીએ થોડી જ્વેલરી પહેરાવાનું ચાલુ કરી દીધું, જ્વેલરી પહેરી અને આપણે તો માતાજીનો લુક થઈ ગયો એકદમ મસ્તનો રેડી। અને જુઓ કેટલો મસ્તનો લુક લાગે છે, એકદમ માતાજી જેવો લાગતો હતો। અને પછી ત્યારબાદ થોડું ઘણું ફોટોશૂટ પણ કરી લીધું। ફોટોશૂટ કરીને અમે જતા રહ્યા વિદ્યાસભાએ, પણ ત્યાં ગયા તો જોયું મેકઅપ થોડો પાણીવાળો થઈ ગયો હતો, પણ વરસાદ બહુ હતો એટલે માણસો ઓછું હતું। અને આ છોકરી મસ્તનો ડાન્સ કરતી હતી, આપણો પણ ડાન્સમાં વારો આવી ગયો અને મસ્તનો માતાજીનો લુક કરી અને ડાન્સ કરી દીધો તૈયાર। અને ત્યાર પછી મારો આવી ગયો ફર્સ્ટ રેન્ક, અને આપણે તો મસ્તની ગિફ્ટ ઓપનિંગ કરી દીધી, મજા પડી ગઈ ભાઈ।